એ બધું બોલવામાં સારું લાગે, ઘડીક વારમાં ટેપી જાવ, ખબર ને? એ વાત હાચી, પણ આજથી મારે નિયમ લેવું છે, રોજ મીઠી વાળી રાખીશ ને. હે તો હવે મને ધોલું નહીં મારો ને? નહીં તો હાલો ટીકમની વાડીમાં થઈને વાડી હવે લેવી, કે ખબર પડી જાય ને તમારામાં કેટલી ધીરજ છે. ના રે ના, ટીકમની વાડીમાંથી ને હાલો. કેમ? એ ટીકમ મારે માથાકૂટ થાય. પણ હવે તો તમે નિયમ લીધું કે મીઠી જ વાણી રાખવી છે, તો થોડી માથાકૂટ થાય. તો ટીકમની વાડીમાં હું પગ નહીં મૂકું. તો પણ હું તમને તેડી લઉં, પછી તમે ક્યાં ટીકમની વાડીમાં પગ મૂકવાના? એ હારું. હે ભોળા દાદાને કેમ તેડીને આવે? હું છું ભોળા દાદા, કેમ તમને તેડ્યા? એ કાંઈ નથી થયું. આમ કઈ બાજુ ગયા તા? એ ઓલી વાડીએ ગયા તા. ઓલી વાડીએ હું વાવ્યું? પણ એ બધું તારે શું કામ છે? એ હું તને નથી પૂછતો, ભોળા દાદાને પૂછું. એ બાજરી વાવી. ખાલી હોય તો લઈ જઈએ. મારે ભૂખ નથી, તમારે ભૂખ છે. એ અમારે તો 500 વીઘા જમીન છે, અમારે ભૂખ નથી કા ભોળા દાદા? અરે ઈ વાત જવા દે ને. વાત ક્યાંથી જવા દે? શે સસલા જેવું અને બોલે કેવું? એ કોને કે? એ હું તો સસલાને કહું. તારી આરે બાજવી તો તને કેતો હોય ને. એ ડોહા, તારા મારાને લઈને હાલવા મીંડો, નકર હમણાં બે માર ખાહો. એ હાલ. પણ એને બાંધવું હોય તો આપણે બાંધવું, બીવો હું કામ? એ આપણે નથી બાંધવું. તો કહી દો તમે બીવો છો. એ આવું બીવું છું ભાઈ, માણસભાઈ હાલો. એ હારું. ભોળા દાદાની તબિયત સારી નથી લાગતી, કાઈ બોલ્યા નહીં. વાહ ભોળા દાદા વાહ, ટીકમ કેવું બોલતો થો, તોય તમે મીઠી જ વાણી રાખી, કડવી વાણી બોલ્યા જ નહીં ને? તો મારું નિયમ તૂટી જાય ને. પણ ક્યાં સુધી તમે નિયમ રાખશો? એ હું જીવ ત્યાં સુધી. ઓ બાપા આ બકુડા આય. લો બોલો, આજ કેમ ખીજાણા નહીં? હવે ઈ નહીં ખીજાય, એને મીઠી વાણી બોલવાનું નિયમ લીધું. ઈ કામ ભોળા દાદા તમે સારું કર્યું. બોલવું તો પછી સારું બોલવી નહીં, કરવું હું કામ બોલવું? તો હું અને આમે તે એટલામાં સૌથી ઓછી ઉંમરના તમે છો. ક્યાં આવતો છું ઉંમરનો છું, બધાથી મોટો છું. એ જીવા ઈ જિંદગીની વાત નથી કરતો, બાકી છે ને ઈ જિંદગીની વાત કરું. એટલે આપણે એટલામાંથી હવે સૌથી ઓછું કોણ જીવશે? હું તો તમારી તો ઓછી ઉંમર કહેવાય ને. આ ઈ હાસુ. લે બોલ, સ્ટેશનમાં દુકાન છે ને, એનો ફોન છે. એના 20 રૂપિયા બાકી છે, એટલે ઈ ભાઈ ફોન કરતા હશે. હે તો ફોન નથી ઉપાડવો. એમ નો હાલે હો ભોળા દાદા, ફોન ઉપાડવા જોવે, કોકને અર્જન્ટ કામ હોય તો. તો લે બકુડા, તું વાત કરી લે, મારાથી ખીજાવાઈ જાય ને તો નિયમ તૂટી જાય. હું વાત કરી લઉં, એમાં હું. હેલો, હે એવું છે? એ કોઈ વાંધો નહીં, મોકલા વાડીએ. હેલા તું ભણતો ત્યારે મનુભાઈ માસ્ટર કોઈ હતા? હા, ઈ સાહેબ પાસે તું ભણ્યો. તો ઈ સાહેબ તને મળવા આવ્યા છે, અહીંયા વાડીએ આવે છે. હે તો ભાઈ થઈ હું. કેમ? એ ઈ સાહેબનું સપનું હતું કે હું ડોક્ટર બનું, અને હું તો અહીંયા તમારી વાડીએ કામે રહેલો છું. તો હવે પણ કહી દેવાનું, પરિસ્થિતિના કારણે ભણી ન શક્યો અને અહીંયા ભોળા દાદાની વાડીએ કામે રહી ગયો. તો ઈ સાહેબને દુઃખ ન લાગે? ઈ સાહેબનું સપનું હતું હું ડોક્ટર બનું. કઈ વિચારો બકુલભાઈ? તો પણ તું ડોક્ટર બની જા. એટલે એ તું ડોક્ટર બની જા અને ભોળા દાદા દર્દી બની જાય, અને હું કહી દઈશ કે હું ભોળા દાદાની વાડીએ કામ કરું છું. પણ એમ તો કેમ મારે ડોક્ટર બનવું? આલ બાજુ હારે. યો બોલો, ડોક્ટર બને કે દર્દી બને, મારું નિયમ તૂટે નહીં તારું. ભોળા દાદા આવી જાવ. હેલા તું કેટલું ભણ્યો? એ 2 ધોરણ હું ભણ્યો. બીજા ધોરણથી એ સાહેબ તને ડોક્ટર જોવા માંગતા. હા? હે તું તો ડોક્ટર બની ગયો. હાલો તો તમે દર્દી બની જાવ. એ હારું. ઈ આમ મારા મનુ સાહેબ આવ્યા. આવો સાહેબ આવો. બેટા તું તો ઓળખાતોય નથી. પણ આપણે કેટલા સમયે મળ્યા. શાબાશ બેટા શાબાશ, તે મારું સપનું સાકાર કર્યું હો. તું તો ડોક્ટર બની ગયો. જોવો ને તમારા લીધે ડોક્ટર બન્યો. વાહ, પાણી તો સાહેબ ને કા. એ હારું. દાદા તમને કઈ થાય છે? આમાં દાદાને ઇન્જેક્શન આપવું પડશે. ઇન્જેક્શન આપી દે બેટા, તું તો ડોક્ટર છો. બેટા મને તો એવું હતું 2 ધોરણ પછી તું ભણ્યો જ નથી અને તું તો ડોક્ટર બની ગયો. યો પાણી. બોલો સાહેબ નવીનમાં હું આને? જોડે બેટા હવે હું નિવૃત્ત થઈ ગયો અને મારી ઈચ્છા એવી છે, મારી પાસે જેટલા પણ બાળકો ભણ્યા છે ને એને મારે મળવું છે. શરૂઆત તારાથી કરી. પણ મારું એડ્રેસ તમને કઈ રીતે મળ્યું? તારું એડ્રેસ ગોતવામાં તો હું બહુ જ હેરાન થઈ ગયો. કેમ? બધાને તારું નામ પૂછું તો બધા એમ કે ખબર નથી. પછી મોબાઈલમાં મેં ફોટો બતાવ્યો તારો, તો દુકાનવાળા ભાઈ કે ભોળા દાદાની વાડીએ છે. દાદાને મજા નહોતી ને તે વિઝિટમાં આવ્યો. સારું સારું. ભોળા દાદા કઈ થાય છે? ક્યાં જાવ? દાદાની તબિયત વારંવાર બગડી જાય અને ઇન્જેક્શન થી પાછા બીવે. ઘટનામાં એવું થયા કરે, ક્યારેક મારી પણ તબિયત બગડી જાય છે. ઓ બાપા ભોળા દાદા ભૈયા હુકમ આવ્યા. હોલ ન મારતા, અને નિયમ લીધેલું છે તો ઇન્જેક્શન હુકમ આપે. પણ હું ઇન્જેક્શન ન આપું તો મારા મનુ સાહેબને ખબર પડી જાય કે હું ડોક્ટર નથી. તો આપણે દવા અપાય ને.
એ દવા એની નથી લેવા, ખાલી ઇન્જેક્શન જ લેવા. હે તો હવે હું નથી આવવાનો. કેમ થોડું હાલે? તમારા મનુ સાહેબને ખબર પડશે કે હું ડોક્ટર નથી, એને દુઃખ નહીં લાગે? એ હાલ હાલ. તો તમારું નામ મનુભાઈ માસ્તર છે એમ ને? હા. બેટા તું કેટલું ભણ્યો? ડોક્ટર સાહેબ ભણ્યા એટલું. તો પછી તું કેમ ડોક્ટર નો બન્યો? એમાં એવું છે, પછી હું ભોળા દાદાની વાડીએ કામે રહી ગયો. સારું સારું. દાદા સુઈ જાવ. એ હારું. દાદાને ઇન્જેક્શન આપું એટલે દોડવા જ મળે, સ્ટેમિના આવી જાય. સરસ સરસ. હે સાહેબ, તમને કેમ ખબર હતી કે ડોક્ટર સાહેબ ડોક્ટર જ બનશે? એમાં એવું છે, નાનપણમાં બહુ તોફાની છોકરો હતો. હંચાથી પેન્સિલની અણી કાઢે અને ઇન્જેક્શનની જેમ બીજા બાળકોને ખૂતાડે. ત્યારથી મને લાગ્યું હતું આ છોકરો મોટો થઈને ડોક્ટર જ બનશે. ઠીક. હે બેટા, તે 9મું અને 10મું ધોરણ ક્યાં પાસ કર્યું? ઓલી વાડીએ. દાદાને ઇન્જેક્શન આપવું પડશે. એમાં એવું છે સાહેબ, અમારા ગામમાં હાઈસ્કૂલ છે ને એનું નામ ઓલીવાડી હાઈસ્કૂલ છે. તો પછી 11મું અને 12મું ધોરણ ક્યાં પાસ કર્યું? ઓલી વાડીએ. દાદાને કાંઈક થાતું લાગે છે, હજી એક ઇન્જેક્શન આપવું પડશે. એમાં એવું છે, 9મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ, 12મું ધોરણ બધું અમારા ગામમાં એક જ જગ્યાએ હાઈસ્કૂલ છે ને એમાં જ બધા ભણે. તો પછી કોલેજ ક્યાં કરી? હવે દાદા કાંઈ થાય છે? ઇન્જેક્શન થી દાદા બીવે ને એટલે નાના એમ કે છે, બાકી કાંઈક થાય તો છે જ તે. બેટા તું ડોક્ટર છો, તને ખબર પડે. દાદાને ઇન્જેક્શન આપી દો. એ બેટા, તે એમબીબીએસ ની માસ્ટર ડિગ્રી ક્યાંથી મેળવી? એ સાહેબ, તમારે જે પૂછવું હોય ને એ ખાલી પૂછી લો. સાહેબ તો હવે 2-3 દિવસ રોકાઈ જાવ ને. ના બેટા, રોકાવાનો મારી પાસે ટાઈમ નથી. એમાં એવું છે, અત્યારે હું પાછો ઘરે જઈશ અને કાલે બીજા સ્ટુડન્ટને મળવા જઈશ. ઠીક. તો સાહેબ અઠવાડિયે મળવા આવતા રહેજો. અરે તારા મનુ સાહેબ ને મળવા જાવ ને તો તું ન્યા જાજે. આયા નો બોલો તો. કા નિયમ